પંચમહાલના હાલોલના ભેજાબાજે નોકરીના નામે છેતરપિંડી કરી છે. એફસીઆઈ ડાયરેક્ટર હોવાની ખોટી ઓળખ આપીને લાખો પડાવ્યા હતા. રેલવે અને ઓએનજીસીમાં નોકરીની લાલચ આપી કંજરી ગામના ભરત પરમારે ઠગાઈ આચરી છે. પંચમહાલ, દાહોદ, વડોદરાના 7 યુવકો સાથે છેતરપિંડી થઈ છે. કુલ 68 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી ભરત કનુ પરમારની ધરપકડ કરી છે. નકલી નિમણૂક પત્રો તૈયાર કરાવતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગોધરાની દુકાનમાંથી પોલીસે સીપીયુ કબજે કર્યું છે. ઓફિસે ગયા તો ભરતભાઈએ કીધું તમારા છોકરાને નોકરી લગાડો, તમારે 10 લાખ રૂપિયા થશે. એમાં તમારે પહેલાં અડધા પૈસા ભરવાના અને અડધા પૈસા ઓર્ડર આપ્યા પછી ભરવાના. એટલે અમે 7 લાખ જેવા ભરી દીધા પૈસા. અને એ 7 લાખને ભરતા અમને લગભગ 7 થી 8 મહિના 9 મહિના થઈ ગયા. પણ અમને ઓર્ડર ના આપ્યો અમને કહે છે કે તમારો ઓર્ડર નીકળશે પણ હજુ સુધી ઓર્ડર નીકળ્યો ના. એટલે પછી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. આવા કેટલા લોકો ભોગ બન્યા છે અને શું કર્યું? આમાં લગભગ મિનિમમ 40 થી 50 માણસો હશે. 4-5 નો સાહેબ 4-5 કરોડનો કૌભાંડ છે આમાં. આ બોગસ આઈડેન્ટિટી ઊભી કરીને બોગસ દસ્તાવેજો બનાવતા હોય એવું લાગે? આ બધું બોગસ છે સાહેબ આમાં. આ લોકો બસ એક ઠગાઈ છે આ લોકોની, કે નિર્દોષ લોકો હોય, અજાણા લોકો હોય એમને ઠગાઈ કરવાની, કે ભાઈ નોકરીની લાલચ આપીને આ લોકો ખંખેરા પૈસા જ ખંખેરવાના, બીજું કશું નહીં.